વિધાનસભામાં કેગનો રિપોર્ટ આખરે રજૂ કરવામાં આવ્યો છે। 2024-25નો કેગનો રિપોર્ટ જે રજૂ કરાયો છે તેમાં આંકડાકીય માહિતી એ સામે આવી છે કે રાજ્યના દેવામાં ગયા વર્ષ કરતાં 22,000 કરોડનો વધારો નોંધાયો છે। સરકારની લોન 3.11 લાખ કરોડ થઈ છે। રાજ્યના મહેસૂલી ખર્ચમાં પણ વધારો નોંધાયો। निर्मल दवे अमारी साथे जोड़ाई गया है। निर्मल, केगनो रिपोर्ट अंतिम दिवसे रजू थयो छे, केटलीक आंकड़ाकीय माहिती पण सामे आवी छे, त्यारे शुं वधु अपडेट आने लईने? जो राज्य सरकारનું દેવું જે છે એ 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે આ તરફ મહેસૂલી જે ખર્ચ થવો જોઈએ મહેસૂલી ખર્ચમાં પણ અધધ વધારો કરવામાં આવ્યો છે। 10,346 કરોડનો ખર્ચ વધારે કરવામાં આવ્યો છે, જેની સામે પુરાંતની વાત કરવામાં આવે તો પુરાંતમાં ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત જોઈએ તો 3.80 લાખ કરોડ સુધી જ્યારે દેવું પહોંચી ગયું છે અને એની સામે બજાર લોનમાં પણ અધધ વધારો થઈ ગયો છે। રાજ્ય સરકાર દ્વારા જે દેવું કરવામાં આવ્યું છે તેના આંકડા કેગના રિપોર્ટમાં સામે આવ્યા છે। આ ઉપરાંત બીજી ચિંતાજનક બાબત સ્ત્રી અને પુરુષના જે જન્મ દર છે, જે સમાનતા દર છે તેને લઈને છે। પ્રત્યેક 1000 પુરુષે ગુજરાતની અંદર 904 જેટલી મહિલાઓ છે, જે રાષ્ટ્રીય સરેરાશ છે તેના કરતાં બહુ જ ઓછી નોંધાઈ છે। રાષ્ટ્રીય સરેરાશ 947 છે કે જેની સામે ગુજરાતમાં 904 મહિલાઓનું પ્રમાણ નોંધાયું છે। આ એક ચિંતાજનક બાબત છે, જ્યારે શહેરોની ગીચતાનું પ્રમાણ પણ વધી ગયું છે। રાષ્ટ્રીય સરેરાશ જે છે તેની સાપેક્ષમાં ગુજરાતમાં શહેરોની અંદર ગીચતા વધારે જોવા મળી રહી છે। તે બાબતનો ઉલ્લેખ કેગ દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબતો અનેક ટાંકવામાં આવી છે કેગના રિપોર્ટની અંદર, અને જેને લઈને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થાય તે પ્રકારની ટિપ્પણીઓ આ કેગના રિપોર્ટની અંદર કરવામાં આવી છે। આભાર નિર્મલ તમામ વિગતો માટે।